નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. બેંક ઓફ બરોડામાં ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ માટે ભરતીની જાહેરાત મિત્રો થયેલી છે. એક સારી એવી પોસ્ટ ઉપર આ ભરતીની જાહેરાત અત્યારે થઈ ગઈ છે. ઓકે, ઓફિસ આસિસ્ટન્ટની આ પોસ્ટ છે અને ગુજરાતમાં બી આની ભરતી છે. ઓકે, ગુજરાતમાં પણ વેકેન્સીસ છે, તો એની સંપૂર્ણ માહિતી આજે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. ઓકે, ક્યારથી ફોર્મ ભરવાના શરૂ થાય છે, ક્યારે લાસ્ટ ડેટ છે, શું એક્ઝામિનેશનની તમારી ફીસ રહેશે અને પરીક્ષા કેન્દ્ર મીન્સ કે પરીક્ષા જે છે કઈ ભાષામાં લેવાશે, તમારો પગાર ધોરણ શું હશે અને શું એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે કે જેનાથી તમે આ પોસ્ટ માટે અપ્લાય કરી શકો છો. એ બધી જ વસ્તુઓ આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છીએ. પ્લસ કઈ સ્ટેટમાં કેટલી વેકન્સીઓ છે એ બી આપણે જોઈ લઈશું. ઓકે, તમને આ જે બેંક ઓફ બરોડા છે, ઓકે, તમને બધાને ખ્યાલ હશે કે આ એક ગવર્મેન્ટ બેંક છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ બેંક છે. એટલે નોકરી બી કેવી છે તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ જેવી છે. ઓકે, તો અત્યારે આપણે જોવાના છીએ નોટિફિકેશન બેંક ઓફ બરોડા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. એના ઉપર આપણે ડાયરેક્ટ અત્યારે જઈએ અને ત્યાંથી બધી વસ્તુને સમજી લઈએ. ઓકે, વિડીયો શરૂ કરતા પહેલાં એક રિક્વેસ્ટ કરું છું મિત્રો, જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા આ રીતના કોઈ પણ આપણે વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. ઓકે, અને બીજું કે આપણું જેમ અત્યારે યુટ્યુબ ચેનલ છે એ જ રીતનું આપણે એક વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે, જેને લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો. આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ. ઓકે, તો ચાલો હવે શરૂ કરીએ. મેઇન ટોપિક બેંક ઓફ બરોડામાં જે ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ ઉપર ભરતી આવેલી છે એનો અત્યારે આપણે ડાયરેક્ટ નોટિફિકેશન ઉપર જઈએ અને બધી વસ્તુને ડિટેલમાં સમજી લઈએ. ચાલો, જો મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બેંક ઓફ બરોડા રિક્રુટમેન્ટ ઓફ ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે પ્યુન ઓન રેગ્યુલર બેસિસ ઇન સબઓર્ડિનેટ કેડર ઇન ધ બેંક ઓફ બરોડા. ઓકે, ક્લિયરલી મેન્શન છે ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે પ્યુન પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત થયેલી છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન ઓફ એપ્લિકેશન સ્ટાર્ટ ક્યારથી શરૂ થવાનું છે તો કે ઓલરેડી 3 મેથી આ એપ્લિકેશન જે છે એ શરૂ થઈ ગઈ છે. 3 મેથી તમે ફોર્મ ભરી શકવાના છો. 3 મેથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે અને લાસ્ટ ડેટ ઓફ સબમિશન એપ્લિકેશન પેમેન્ટ ફીસ એ 23 મે સુધી તમે ભરી શકો છો. એટલે 3 મેથી લઈને 23 મે સુધી અત્યારે તમે આ ફોર્મ ભરી શકો છો. ઓકે મિત્રો, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખી લેજો કે અત્યારે બેંક ઓફ બરોડામાં જે જાહેરાત આવેલી છે એમાં 3 મેથી લઈને 23 મે એટલે કે 20 દિવસ જેટલો ટાઈમ મળે છે તમને ફોર્મ ભરવા માટે. જો મિત્રો અહીંયા અલગ અલગ ઇમ્પોર્ટન્ટ નોટ્સ આપેલી છે, એક વખત વાંચી લેજો. એ બધી જ નોટ્સને આપણે વાંચવા જઈશું તો વિડીયો ઘણો લાંબો થઈ જશે. ઓકે, આપણે જે વિડીયો છે એકદમ શોર્ટમાં આપણે જોવાના છીએ કે બધી વસ્તુ તમને કવર થઈ જાય અને બધી વસ્તુ તમને સમજાઈ જાય એ રીતે આપણે જોવાના છીએ. જો મિત્રો અહીંયા બ્રેકઅપ આપી દીધું છે કેટલી વેકેન્સીઓ છે. ટોટલ વેકેન્સી જે છે 500 જેટલી વેકેન્સીઓ આવેલી છે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 80 જેટલી વેકેન્સીઓ છે. તમે જોઈ શકો છો આ સ્ક્રીન ઉપર. ઓકે, ગુજરાતની અંદર કેટલી વેકેન્સી છે તો કે 80 જેવી વેકેન્સી. જો મિત્રો દરેક જે સ્ટેટ છે એ સૌથી સેકન્ડ હાઈએસ્ટ વેકેન્સી હોય તો ગુજરાતમાં છે. સૌથી વધારે વેકેન્સી ઉત્તર પ્રદેશમાં છે 83 અને પછી સીધું ગુજરાતમાં 80 જેટલી વેકેન્સીઓ છે. એટલે સારી ઓપોર્ચ્યુનિટીઓ છે કે ગુજરાતની અંદર જે લોકો રહેતા હોય, ઓકે, ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે એ ફોર્મ અપ્લાય કરે તો 80 જેટલી વેકેન્સીઓ છે એ આપણા માટે છે. ઓકે, ગુજરાતની અંદર તમને જોબ મળી શકે છે. ઓકે, આ હતી એ ડિટેલ એનું બ્રેકઅપ. હવે આમાં નંબર ઓફ વેકેન્સીસ 500 છે. એજ ક્રાઇટેરિયા શું છે કે મિનિમમ 18 વર્ષ હોવું જોઈએ અને મેક્સિમમ 26 વર્ષ સુધી ચાલે. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું હોવું જોઈએ તો કે પાસ 10th SSC એટલે કે 10મું પાસ તમે કરેલું હોવું જોઈએ. સેકન્ડ છે પ્રોફિશન્ટ ઇન લોકલ ઓફ ધ સ્ટેટ યુનિયન ટેરેટરીઝ. ઓકે, ફોર વિચ ધ વેકેન્સીઝ કેન્ડિડેટ વિશ અપ્લાય. જો મિત્રો અહીંયા જે છે 10મું પાસ જો તમે કરેલું હશે તો તમે અપ્લાય કરી શકો છો. તો જેટલા ફ્રેન્ડ્સ હોય તમારા, તમને ખ્યાલ છે કે આ 10મું પાસ એમનું થઈ ગયું છે, 18 વર્ષ પૂરા થઈ ગયા છે, તો ફટાફટથી આ ગવર્મેન્ટ જોબ માટે અપ્લાય કરી દેજો. એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દેજો કે બેંક ઓફ બરોડાની અંદર અત્યારે ભરતીની જાહેરાત થયેલી છે. પ્લસ બીજો પ્લસ પોઈન્ટ શું છે કે ગુજરાતની અંદર સેકન્ડ હાઈએસ્ટ વેકેન્સી એટલે કે 80 જેટલી વેકેન્સીઓ છે, એટલે સારો એવો ચાન્સ છે. અને આમાં બીજો ક્રાઇટેરિયા શું છે કે તમને લોકલ લેંગ્વેજ જે છે એ આવડવી જોઈએ. એટલે ગુજરાતથી ફોર્મ અપ્લાય કર્યું છે તો ગુજરાતી તમને આવડવી જોઈએ. એ સિમ્પલ છે, બરાબર ને. રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ તમને લખેલી છે તો કે ઓફિસ આસિસ્ટન્ટ પ્યુન રહેશે. ઓલ ધ નોર્મલ એન્ડ રૂટીન ડ્યુટીઝ ઓફ ધ સબઓર્ડિનેટ સ્ટાફ કેડર એન્ડ પરફોર્મન્સ ઓફ which no special pay shall be payable. Any other work assigned from the time to time as per the BI party settlement amended from the time to time. પે સ્કેલ શું રહેશે તો કે 19,500 જે અમારો બેસિક પે જેટલો રહેવાનો છે. જો મિત્રો 19,500 બેસિક પે છે એના ઉપર તમને જે બી અમુક અલાઉન્સીસ મળશે લગભગ 25 to 26,000 તમારો પે સ્કેલ રહેશે.
આ જે ઓફિસ અસિસ્ટન્ટ છે મિત્રો, આના ઘણા બધા વિડીયોઝ તમને યુટ્યુબ પર જે લોકો ઓલરેડી ઓફિસ અસિસ્ટન્ટ છે તો એમના ઇન્ટરવ્યૂ ટાઈપ વિડીયોઝ ઘણા બધા લોકોએ બનાવેલા છે યુટ્યુબ પર, તો એ તમે વિઝિટ કરીને એમની સેલરી સ્લીપ બી એ લોકો બતાવે છે, એ બી તમે જોઈ શકો છો. ટાઈમ ટુ ટાઈમ તમારું ઇન્ક્રીમેન્ટ કેટલું થાય છે એ બધી વસ્તુઓ એ વિડીયોમાં તમને જોવા મળશે. યુટ્યુબ પર લોટ્સ ઓફ તમને આઈડિયાઝ મળી જશે આ વેકેન્સીને રિલેટેડ. આપણો મેઇન પર્પઝ શું છે, આ એજન્ડા શું છે આ વિડીયો બનાવવાનો, કે આવી કોઈક નવી ભરતી આવી ગયેલી છે એના વિશેની માહિતી તમારી પાસે પહોંચી જાય, બસ આપણો એ જ મેઇન એજન્ડા છે. બાકી બધી વસ્તુઓ તો તમને લોટ્સ ઓફ વસ્તુઓ જે છે તમને યુટ્યુબ પરથી મળી જશે. એલિજિબિલિટી લખેલી છે, એજ ક્રાઇટેરિયા આપણે ઓલરેડી જોઈ લીધો. ઓકે, હવે બીજું આપણે જોઈ લઈએ. ઘણી બધી 30 પેજનો નોટિફિકેશન છે મિત્રો. તમારે આના વિશે ડિટેલમાં માહિતી જોઈતી હોય તો તમે લોટ્સ ઓફ વિડીયો યુટ્યુબ પર અવેલેબલ છે, પ્લસ આ જે નોટિફિકેશન છે બેંક ઓફ બરોડાની વેબસાઇટ ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો છો. ઓકે, અને ડિટેલમાં વાંચી શકો છો. હવે મેઇન વસ્તુ આપણે આવી જઈએ કે એક્ઝામિનેશન કઈ રીતની રહેશે. તો કે એક્ઝામ જે છે તમારી આ રહેશે કે 4 પાર્ટમાં ડિવાઈડ હશે. એક તમારું ઇંગ્લિશ લેંગ્વેજનો હશે, જનરલ અવેરનેસ હશે, એલિમિનેટરી એરેથમેટિક હશે અને રિઝનિંગ ટાઈપનો હશે. એટલે 100 માર્કના 100 ક્વેશ્ચન્સ તમારે આવશે, 100 માર્કના રહેશે. ઓકે, અને 80 મિનિટ તમને ટાઈમ મળશે. ઓકે, આ એક્ઝામ તમારે એક આપવાની રહેશે અને પ્રોબેશન પીરિયડ જે રહેશે તમારો 6 મહિનાનો તમારો પ્રોબેશન પીરિયડ રહેશે. લોકલ પોસ્ટિંગનું વિષય લખેલું છે. ધ પ્લેસ ઓફ ધ પોસ્ટિંગ વિલ બી ડિપેન્ડ્સ અપોન ધ બેંક્સ રિક્વાયરમેન્ટ ફ્રોમ ધ ટાઈમ ટુ ટાઈમ. કેન્ડિડેટ શાલ પ્લેસ્ડ at any of its offices branches in the state/union territory for the which the candidate has applied. ઓકે, એટલે ગુજરાતની અંદર કોઈ બી જગ્યાએ તમારે પોસ્ટિંગ થઈ શકે છે. અહીંયા ક્લિયરલી મેન્શન છે ટાઈમ ટુ ટાઈમ બેંકની રિક્વાયરમેન્ટ પ્રમાણે. ઓકે, મીડિયમ ઓફ એક્ઝામિનેશન શું રહેવાનું છે તો કે ગુજરાતની અંદર છો તો તમે ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી ત્રણેય ભાષા કોઈ બી ભાષા સિલેક્ટ કરીને તમે એક્ઝામ આપી શકો છો અને તમારી લોકલ લેંગ્વેજ ગુજરાતી રહેશે. આ તો આપણને ઓલરેડી ખ્યાલ જ છે. ઓકે, સેન્ટર ઓફ એક્ઝામિનેશન શું રહેવાના છે તો કે ઘણા બધા સેન્ટર્સ તમને જોવા મળી જશે. જો ગુજરાતની અંદર તમે જોઈ શકો છો અમદાવાદ, ગાંધીનગર અહીંયા દેખાય છે, પછી તમારે વડોદરા, આણંદ દેખાય છે. ઓકે, ગુજરાતની અંદર ઘણા બધા છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા બધા તમને પેલા સેન્ટર્સ જોવા મળી જશે. ઓકે, આ લિસ્ટ તમે રિવ્યૂ કરશો એટલે તમને આખો આઈડિયા આવી જશે. સુરત બી રહેવાનું છે મિત્રો, અહીંયા જોઈ શકો છો સુરત બી આપેલું છે. ઓકે, ઘણા બધા સેન્ટર્સ છે એક્ઝામિનેશન માટે, તો આપણે ફોર્મ ભરીને અપ્લાય કરી શકીએ છીએ. ઓકે, તો મેઇન જે વસ્તુ હતી મિત્રો કે તમારે જે છે, અને બીજું કે આમાં જે છે તમારે એપ્લિકેશન ફીસ વિશેની બી એક વાત છે, એ બી આપણે એક વખત જોઈ લઈએ કે તમારે એપ્લિકેશન ફીસ શું રહેવાની છે. તો સ્ક્રોલ કરીને નીચે જોઈએ, લગભગ લાસ્ટ પેજ પર છે કે એક વખત જોઈ લઈએ આપણે. ઓલમોસ્ટ 600 રૂપિયા જે છે જનરલ કેટેગરીને આપણે ફીસ પે કરવાની છે. એક અહીંયા ક્લોઝ લખેલો છે, આપણે જોઈ લઈએ તો તમને બી આઈડિયા આવી જશે. અને બીજા જે કેટેગરી છે એમને લગભગ 100 રૂપિયા જેવી ફીસ છે. જો હા, જોઈ લઈએ આપણે. અહીંયા આપેલું જ છે એક જગ્યાએ ક્લોઝ કે એપ્લિકેશન ફીસ તમારે શું પે કરવાની રહેશે. હાઉ ટુ અપ્લાય લખેલું છે, બધી વસ્તુ અહીંયા ડિટેલમાં મિત્રો છે. તો આ જે છે તમે એક વખત વાંચી લેજો આખી નોટિફિકેશન, તમને આઈડિયા આવી જશે. ચલો સ્ક્રોલ કરતા જઈએ આપણે તો આપણને જે છે, હા જો મિત્રો એપ્લિકેશન ફીસ અહીંયા લખેલી છે તો કે 600 રૂપિયા જે છે એ તમારે કોના માટે રહેશે તો કે જનરલ, ઈડબ્લ્યુએસ ને ઓબીસી કેન્ડિડેટમાં છે. અને 100 રૂપિયા ફીસ તમારે શું રહેશે તો કે એસસી, એસટી, પીડબ્લ્યુબીડી, ઈએક્સ એટલે એક્સ સર્વિસમેન અને વુમન્સ કેન્ડિડેટ માટે. બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જીસ, ઓનલાઈન પેમેન્ટ ફીસ, એપ્લિકેશન ઇન્ટિમેટ ચાર્જીસ વિલ ટુ બી બોર્ન બાય ધ કેન્ડિડેટ. ઓકે, તો ડિટેલમાં આપણે અત્યારે જે મેઇન વસ્તુઓ છે અત્યારે ડિટેલમાં ડિસ્કસ કરી લીધી છે મિત્રો. મેઇન શું છે તો કે 10મું પાસ તમારે કરેલું હોવું જોઈએ અને ગુજરાતની અંદર 80 જેટલી વેકેન્સીઓ છે, એટલે સારી બી ઓપોર્ચ્યુનિટી છે મિત્રો. ઓકે, તો ફટાફટથી અપ્લાય કરી દેજો. અને ફોર્મ ઓલરેડી શરૂ થઈ ગયા છે 3 મેથી, અને 23 મે એ તમારી લાસ્ટ ડેટ છે ઓનલાઈન એપ્લિકેશનની અને ફીસ પેમેન્ટની. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. 10મું પાસ જો તમે કરેલું હશે તો જરૂરથી અપ્લાય કરજો. તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, જેટલા ગ્રુપ્સ હોય કે જેમને 10મું પાસ કરી દીધું છે, 18 વર્ષ એમની એજ થઈ ગઈ છે, 18 વર્ષ જો તમને એજ થઈ ગયું હોય તો ફટાફટ તમે અપ્લાય કરી શકો છો. ઓકે, અને સારો એવો પગાર ધોરણ બી તમે જોઈ શકો છો. પગાર ધોરણ કેટલો છે? 19,500 તમારો બેસિક રહેશે અને એના ઉપર અમુક અલાઉન્સીસ મળશે. લગભગ 25-26,000ની આસપાસ તમારી સેલરી થઈ જશે. ઓકે, તો તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય બધાની સાથે આ માહિતીને શેર કરી દો એટલે બધાને આઈડિયા આવી જાય કે અત્યારે આવી કોઈક નવી ભરતી આવેલી છે. ઓકે, તો થેન્ક યુ મિત્રો, બધાને આ માહિતી શેર કરો. અને આપણે જેમ વિડીયોની શરૂઆતમાં કીધું કે આપણે ચેનલને એક વખત સબસ્ક્રાઈબ કરી લેજો. ઓકે, જેના દ્વારા આ રીતના જે બી અપડેટ્સ હોય, જે બી વિડીયો આપણે અપલોડ કરીએ તે નોટિફિકેશન તમારી પાસે પહોંચી જાય. અને બીજું કે આપણે જેમ યુટ્યુબ ચેનલ છે એ રીતના વોટ્સઅપ ચેનલ બી આપણે સ્ટાર્ટ કર્યું છે, એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે. એ વોટ્સઅપ ચેનલને બી તમે એક વખત ફોલો કરી લેજો. આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ. તો ચાલો મિત્રો, થેન્ક યુ. આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દો એટલે બધાની આઈડિયા આવી જાય.
એનામાં આ તમે જો ડિટેલમાં માહિતી જોઈતી હોય બેંક ઓફ બરોડાની આ ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ વિશે તો યુટ્યુબ પર સર્ચ કરો, લોટ્સ ઓફ વિડીયોઝ તમને યુટ્યુબ પર મળી જશે. આપણો મેન એજન્ડા શું હતો આ વિડીયો બનાવવાનો કે આવી કોઈક નવી ભરતી આવેલી છે એની નોટિફિકેશન તમારી પાસે પહોંચે, તમને આ વસ્તુની માહિતી તમારી પાસે પહોંચે, તમને આ વસ્તુની જાણ થઈ જાય. બસ આ જ આપણો મેઇન એજન્ડા હતો આ વિડીયો બનાવવાનો. ઓકે, તો થેન્ક યુ મિત્રો. આ વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.